હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? સરસ. ચલો હવે આપણે આગળ વધીએ થોડા. હવે એક સરસ મજાનો ટોપિક મને બહુ ગમે છે ને પેપર કાઢવાવાળા નહીં ગમે છે એવો ટોપિક કેપેસિટર. નામ તો તમે સાંભળ્યું જ હશે, કારણ કે પંખો ધીમો ચાલે અથવા પંખો ચાલે જ નહીં, રેગ્યુલેટર ન ચાલે, રેગ્યુલેટર પ્રમાણે પંખો ફાસ્ટ ન થાય તો એમ કે કેપેસિટર ઉડી ગયું છે. ઉડી ગયું આમ નહીં હો, એની અંદરની કોઇલ છે એની અંદરની ઉર્જા બધી જ ખર્ચ થઈ ગઈ છે. ઓકે, તો આપણે બહારથી બજારમાંથી નવું કેપેસિટર મંગાવીએ છીએ. તો એ મહત્વનું સાધન જેને આપણે શું કહેશું? કેપેસિટર. કેપેસિટર એટલે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ કરતું સાધન. એટલે કે કેપેસિટરની અંદર ઉર્જા હોય છે. કોના સ્વરૂપે હોય છે મિત્રો? વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપે હોય છે. ઓકે, આવા કેપેસિટર બે પ્રકારના છે મિત્રો. એક ગોળીય કેપેસિટર અને બીજું સમાંતર પ્લેટ કેપેસિટર. તો ગોળીય કેપેસિટરની આપણે વાત કરીએ તો એનું કેપેસિટર છે એને કેપેસિટન્સ વડે દર્શાવવામાં આવે. કોઈ પણ કેપેસિટર હોય તો એને ગુણધર્મ છે. ઓકે, એને કેપેસિટન્સ વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તો એનું જે કેપેસિટન્સ છે એ C ઇઝ ઇક્વલ ટુ R અપોન K. હવે K બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન મૂકો, છેદનો છેદ અંશમાં જાય એટલે 4 પાઈ એપ્સાઇલોન 0 R. ગોળીય કેપેસિટર. જો એની આકૃતિ મેં આ રીતે દોરી છે. સૌથી પહેલા જ્યારે કેપેસિટર મેળવવામાં આવ્યું હતું મિત્રો, ત્યારે ગોળીય કેપેસિટરનો આપણે અભ્યાસ શરૂ કર્યો હતો. ગોળી એટલે બે ગોળા લેવાના, એક ગોળા ઉપર ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત કરો. ઓકે, હવે હું એમ કહું કે પ્રસ્થાપિત કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ, તો શું થાય? ડોલમાં પાણી ભરતા જાઓ ભરતા જાઓ ભરતા જાઓ તો શું થાય? ડોલ ભરાઈ જાય, છલકાઈ જાય, પાણી બહાર આવે. એમ અહીંયા વિદ્યુતભાર છે, હું એક ગોળો લઉં, વિદ્યુતભાર પ્રસ્થાપિત કરતો રહું, એટલે આજુબાજુની હવા છે એનો ડાયલેક્ટ્રિક ભાગ તૂટી જાય, એટલે કે એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ તૂટી જશે. આજુબાજુની હવા કેવી થઈ જાય છે મિત્રો? કેવી થઈ જાય? ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ તૂટી જવી એનો મતલબ શું થાય? કે એની અંદરથી વિદ્યુતભારનું લીકેજ શરૂ થાય છે મિત્રો. આ બધી વાત હું આ છે ને ગોળીય કેપેસિટરની કરું છું, એટલે તમે થોડું માઇન્ડમાં ક્લિયર કરજો. હું આપણે તો JEE નીટનો અભ્યાસ કરીએ છીએ એટલે હું તમને ડીપમાં લઈ જઈશ, બરાબર ને? ઉપરનો ટોપિક હું તમને સમજાવી દઈશ જે ગુજરાત બોર્ડમાં તમને આવે છે. એટલે હવે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે ભાઈ આ વિદ્યુતભારનું લીકેજ અહીંથી શરૂ થઈ ગયું, બરાબર ને? તો મારી લીકેજને ન્યુટ્રલાઇઝ કરવું હોય તો શું કરવું પડે? તો એક બીજો ગોળો લેવામાં આવે છે જેનું અર્થિંગ જમીન સાથે કરેલું હોય છે મિત્રો. એક ધ્યાન રાખજો, કેપેસિટરની કોઈ પણ એક પ્લેટનું અર્થિંગ છે ને એ જમીનમાં હોય અથવા તો એનું અર્થિંગ કરેલું, અર્થિંગનો મતલબ ગ્રાઉન્ડ કરેલું હોય છે, બરાબર ને? એક કાળો વાયર એની માટે વપરાય, કાંઈ વાંધો નહીં. ચલો, પૃથ્વી એક ગોળો છે કે નહીં? પૃથ્વીમાં ધન અને ઋણ વિદ્યુતભાર બંને છે મિત્રો. તો પૃથ્વીને કેપેસિટર ગણી શકાય. એનું કેપેસિટન્સનો અભ્યાસ કરવો હોય તો આ સૂત્રનો વાપરશું આપણે, 4 પાઈ એપ્સાઇલોન 0 ઇન્ટુ R. જો બધી કિંમત ખબર છે, 4 એને ગુણ્યા 3.14 એપ્સાઇલોન 0 એને ગુણ્યા 6400. R બરાબર પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6400 કિલોમીટર. હવે મિત્રો તમે જ્યારે અભ્યાસ કરો, આ ગણતરી કરો, બધી કિંમત મૂકવાની, પણ કિલોમીટરને મીટરમાં ફેરવવાનું ભૂલતા નહીં, નહીતર પછી જવાબ ખોટો આવશે. ઓકે, તો એને મીટરમાં ફેરવો. એટલે મને એવું લાગે છે કે એપ્રોક્સિમેટલી છે ને જવાબ 10⁻11 જેટલો આવે છે. એટલે પૃથ્વીનું કેપેસિટન્સ ખૂબ જ ઓછું છે. આઈ થિંક 7.49 ગુણ્યા 10⁻11. મને બહુ ખ્યાલ નથી, ગણતરી કરવી પડશે. તો આ જે કેપેસિટન્સ છે ખૂબ જ ઓછું છે. એટલા માટે મિત્રો પૃથ્વીના કેપેસિટન્સનો આપણને અનુભવ થતો નથી. પૃથ્વી પાસે પણ એક ઉર્જા છે, ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે એક ઉર્જા સંગ્રહાયેલી છે એના ગર્ભમાં. એટલે આપણે ગ્રેવિટેશન ઉત્પન્ન થાય છે, એટલે આપણે મૂવ કરી શકીએ છીએ, એટલે આપણે ઉપર જવા માટે વધુ બળ લગાડવું પડે છે. એટલે પૃથ્વી પણ એક કેપેસિટર તરીકે ગણી શકાય છે, જેનો હિસાબ તમે આ રીતે કરી શકો છો. યસ, બીજો પ્રકાર સમાંતર પ્લેટ કેપેસિટર. એટલે હવે જેમ જેમ આગળ વધતા ગયા, હું તમને એક કન્સેપ્ટ, એક ખ્યાલ આપું, પછી એ ખ્યાલ ઉપર તમે આગળ વધો એટલે તમે તમારી જાતે કંઈક નવું ઇનોવેશન કરશો. તો આ નવું ઇનોવેશન છે વૈજ્ઞાનિકનું, જે સમાંતર પ્લેટ કેપેસિટર ગણાય. સમાંતર પ્લેટ કેપેસિટર એટલે બીજું કાંઈ નહીં, આ બે પ્લેટ છે, સમાંતર મૂકી દીધી, બસ પૂરું.
એક પ્લેટ છે, આપણે તો જો એક ધન ને એક ઋણ જોઈએ છે. એક પ્લેટને આપણે ક્યાં જોડી દીધી છે? અર્થ, બરાબર ને? એક પ્લેટને આપણે અર્થ કરેલું છે. તો આ જે અર્થ કરેલું છે એમાં બે પ્લેટ, એક પ્લેટ ઉપર વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા કેવી છે? પ્લસ સિગ્મા. બીજા ઉપર કેવી છે? માઇનસ સિગ્મા. વચ્ચેના બિંદુએ પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા કે નહીં આપણે? પહેલા ચેપ્ટરમાં બે પ્લેટ હતી. જો બે પ્લેટ ધન હોય તો વચ્ચેના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, પણ બે પ્લેટ એક ઋણ ને એક ધન હોય તો વચ્ચેના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E = સિગ્મા અપોન એપ્સાઇલોન થાય. આમ તો એક પ્લેટ વડે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન છે, પણ આ બે પ્લેટ છે તો સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 પ્લસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 એટલે સિગ્મા અપોન એપ્સાઇલોન 0. તો આ થઈ ગયું સમાંતર પ્લેટ કેપેસિટર. કે મિત્રો, તો સમાંતર પ્લેટ કેપેસિટર માટે આપણે વાત કરીએ તો C = એપ્સાઇલોન 0A અપોન D, જ્યાં A પ્લેટનું ક્ષેત્રફળ છે, D બે પ્લેટ વચ્ચેનું અંતર છે. આ એની સંજ્ઞા છે. આ શું છે મિત્રો? કેપેસિટરને છે ને જનરલી આ રીતે દેખાડે, બે પ્લેટ આમ સમાંતર હોય ને એ રીતે દેખાડવામાં આવે છે. આ એની સંજ્ઞા છે. જો હું અહીંયા આ રીતે લીટો તાણી દઉં ને તો આને ચલ કેપેસિટર કહેવાય. શું કહેવાય મિત્રો? આને શું કહેશું? ચલ કેપેસિટર. ઓકે. તો C = બીજું એક સૂત્ર છે મિત્રો, ગોળા ઉપરનો વિદ્યુતભાર C = Q અપોન C = Q અપોન V. C ચલે છે Q, C ચલે છે 1 અપોન V, એટલે કે વિદ્યુત સ્થિતિમાનના વ્યસ્ત પ્રમાણમાં અને વિદ્યુતભારના સમપ્રમાણમાં છે. જો કેપેસિટર પરનો વિદ્યુતભાર વધારો મિત્રો તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર વધે, અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર વધે તો અંદરની ઉર્જામાં પણ વધારો થાય. થાય ને? તો પછી જો વિદ્યુત સ્થિતિમાન વધે, બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન વધે તો કેપેસિટન્સ છે એ ઘટે છે મિત્રો. કેપેસિટન્સ છે એ ઘટે છે. બરાબર કે નહીં? ચલો મિત્રો, હવે આપણે થોડું એના એકમની ચર્ચા કરી લઈએ. તો કેપેસિટન્સનો એકમ ફેરાડે. શું કહેવાય? ફેરાડે. કારણ કે ફેરાડે નામના વૈજ્ઞાનિકે આ કેપેસિટન્સની શોધ કરી હતી. આ કેપેસિટર મેળવ્યું હતું. ઇનોવેટિવ શોધ કહેવાય. આને કારણે આપણું ઘણું બધું કામ સહેલું થઈ જાય. પંખાને 1 ઉપર રાખો, 2 ઉપર રાખો, 3 ઉપર રાખી શકાય, 4 ઉપર, 5 ઉપર, આપણી એડજસ્ટેબલ આપણે કરી શકીએ છીએ. પણ મિત્રો, કેપેસિટરને નેનો ફેરાડે, માઇક્રો ફેરાડે અને પાઇકો ફેરાડેમાં દર્શાવાય છે. તમને એમ થાય કે સર ફેરાડેને દેખાડું તો શું વાંધો? તો વાંધો હું તમને કહું. લ્યો 2 મિનિટ, આટલું લખી નાખજો અમારી સાથે સાથે મિત્રો. જો ધારો કે કોઈ કેપેસિટરનું કેપેસિટન્સ હું 1 ફેરાડે લઈ લઉં. તમે કીધું એમ, તમે એમ કીધું કેમ ફેરાડે એમ ન રાખીએ કાંઈ, તો હું સમજાવું છું. અચ્છા, બે પ્લેટ વચ્ચેનું અંતર D બરાબર હું 1 મીટર લઈ લઉં. બરાબર ને? હાલો, તમે કીધું એમ કરું છું. તો મારે એ ગણવું હોય, એનો ક્ષેત્રફળ કેટલું રાખવું? મારે ક્ષેત્રફળ ગણવું છે. બરાબર ને? એની સાઇઝ ગણવી છે. તો C = એપ્સાઇલોન 0A અપોન D. ચલો આનો હિસાબ કરીએ. 8.85 એને ગુણ્યા 10⁻12 એના છેદમાં 1 એને ગુણ્યા A. ઓકે, C બરાબર 1 છે તો આ 1 અહીંયા ગુણાય, આ 8.85 એને ગુણ્યા 10⁻12 નીચે જશે, = અહીંયા શું થશે મિત્રો? A. તો હવે હું આ ભૂલી જાઉં છું. બરાબર ને? 10⁻12 ઉપર જાય તો A બરાબર એપ્રોક્સિમેટલી કેટલું થશે? 10⁻12 થયું મિત્રો? 10⁻12 નો મિનિંગ સમજો છો તમે? આ મીટર સ્ક્વેરમાં આવ્યું. બરાબર કે નહીં? તો મારે કિલોમીટર સ્ક્વેરમાં મેળવવું હોય તો હું આમ કરી શકું ને, 10⁶ મીટર અને 10⁶ મીટર, એટલે આ લંબાઈ અને આ ઊંચાઈ અથવા પહોળાઈ. એટલે મારે 10 અચ્છા હાલો હજી થોડું તમને સમજાય એવું કરી દઉં. બસ લ્યો,
હવે કાંઈ સમજાય જ ને ભાઈ? સમજાવવું જ જોઈએ, કેમ ન સમજાય? તો લંબાઈ 10³ કિલોમીટર રાખવી પડે. 10³ એટલે 1000. 10³ એટલે 1000 કિલોમીટર, એટલે 1000 કિલોમીટર લાંબી પ્લેટ. 10³ કિલોમીટર ઊંચાઈ એટલે 1000 કિલોમીટર ઊંચી પ્લેટ. ઓ માય ગોડ, આ પોસિબલ બને? આ પોસિબલ બને મિત્રો? તમે ક્યારે આવું વિચાર્યું છે? આટલી મોટી પ્લેટ ન બને. એટલા માટે આપણે ક્યારેય પણ કેપેસિટરનો એકમ ફેરાડે વાપરતા નથી મિત્રો. ઓકે, એનો એકમ નેનો ફેરાડેમાં હોય છે. જો તમારે ટ્રાય કરવી હોય તો અહીંયા હું નેનો ફેરાડે લઈ લઉં છું. બસ લ્યો, હવે અહીંયા નેનો ફેરાડે લઈ લઉં મિત્રો, તો અહીંયા શું થાય? અહીંયા 10⁻⁹ આવી જશે. બરાબર, કરો આનો હિસાબ. તો આ શું થશે? 10⁻3. પછી આનો હિસાબ કરશો, આ 0 પોઈન્ટ સમથિંગ આવે ને, તો અહીંયા હું પોઈન્ટને એડજસ્ટેબલ કરી દઉં. 10⁻4. ઓકે, એટલે હવે ક્ષેત્રફળ મારે રાખવું હોય તો 10⁻2 અને અહીંયા મીટર, અહીંયા 10⁻2 મીટર. તો 10⁻2 એટલે 100 મીટર જેટલી તો પ્લેટ રાખી શકીએ, એમાં આપણને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. પણ આ 10⁻3 કિલોમીટર એટલે ક્યાં વાત ગઈ? 10�6 મીટર એટલે ક્યાં વાત ગઈ? એ તો ઇમ્પોસિબલ છે. એટલે કેપેસિટરનો એકમ નેનો ફેરાડે, માઇક્રો ફેરાડે ને પાઇકો ફેરાડેમાં હોય છે. સૌથી વધારે પાઇકો ને નેનોમાં હોય છે, માઇક્રોમાં ભાગ્યે હોય. કેપેસિટરનો એકમ ફેરાડે છે, પણ સીજીએસ એકમ શું થાય? સ્ટેટ ફેરાડે. જેમ કે સ્ટેટ કુલમ જોયું હતું કે નહીં આપણે? એમ સ્ટેટ ફેરાડે. અને 1 ફેરાડે બરાબર 9.1 × 10⁻11 સ્ટેટ કુલમ. ઓકે, યસ. હવે મિત્રો, કેપેસિટરનું કેપેસિટન્સ કેમ વધારવું? મારે બે પ્લેટ વચ્ચેનું અંતર વધારવું, ઘટાડવું એવું ન કરવું હોય, ક્ષેત્રફળ વધારવું, ઘટાડવું એવું ન કરવું હોય, તો એની વચ્ચે હું કે ડાઇલેક્ટ્રિક માધ્યમ ધરાવતું એક ચોસલું મૂકી દઉં. કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું એક માધ્યમ મૂકી દઉં. માધ્યમ મૂકું તો બળમાં ફેરફાર થાય, વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય, એની ઉર્જામાં ફેરફાર થાય, એના કેપેસિટન્સમાં ફેરફાર થાય. પણ બળમાં ફેરફાર કેમાં ભાગનો, વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર કેમાં ભાગનો, વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર કેમાં ભાગનો. પણ જ્યારે કેપેસિટન્સ કે ઘણું થઈ જાય છે મિત્રો. કેમ? એટલા માટે કે જ્યારે આ ધન પ્લેટ છે, બરાબર કે નહીં? તો આ જે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું ચોસલું મૂકું ને, એ ચોસલાના એના બાઉન્ડ્રી ભાગ ઉપર અહીંયા ધન છે તો અહીંયા ઋણ આવી જાય, અને અહીંયા ઋણ છે તો અહીંયા શું થઈ જશે મિત્રો? ધન થઈ જશે. એટલે બે કેપેસિટર નવા બનશે. ઓકે, બે કેપેસિટર નવા બનશે એટલે એના કેપેસિટન્સમાં વધારો થાય છે, ને આ બંને કેપેસિટર શ્રેણી જોડાણમાં કહેવાય. ઓકે, તો મિત્રો ખ્યાલ આવ્યો? તો જ્યારે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકવામાં આવે ત્યારે કેપેસિટન્સ કે ગણું થાય છે. ઓકે મિત્રો, તો આ તો ઠાંસીને ભરવું એટલે બંનેના વચ્ચે હું ભરી નાખું. બરાબર, તો બંનેની વચ્ચે હું ભરું ને મિત્રો, તો એટલે જગ્યા ન રાખવું. બરાબર કે નહીં? એટલે અહીંયા છે ને, આમ કહી શકીએ કે આની જાડાઈ ટી છે અને આ બંને વચ્ચેનું અંતર શું છે? ડી. તો C' = K × C. એટલે કે T બરાબર D હોય તો મૂળ કેપેસિટન્સ કરતાં વધારે થાય કેપેસિટન્સ, આપણને નવું જે મળે છે. પણ મિત્રો, જ્યારે હું T જાડાઈનું, એટલે કે શરત અહીંયા કહી શકો તમે, T <D, T જાડાઈનું એક ચોસલું મૂકું છું, તો મિત્રો હવે આટલી જગ્યા હવાવાળી છે, આટલી જગ્યા હવાવાળી, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E0, અહીંયા અંદરની બાજુ એટલે ચોસલાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું થાય મિત્રો? કેમાં ભાગનું. તો હવે આપણને યાદ તો છે ને, ખ્યાલ હોય તો આપણે આવું આગળ ભણ્યા છે કે V શું થાય? ED. ઓકે, તો એ જ કન્સેપ્ટનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. બે ભાગમાં વેચાશે ને, એક ખાલી જગ્યા હવાવાળી અને એક કે ડાઇલેક્ટ્રિક માધ્યમ ધરાવતી જગ્યા. તો કે ડાઇલેક્ટ્રિક માધ્યમ ધરાવતી જે જગ્યા છે એ V E0 D - T. ઓકે, એટલે જો
હું તમને એક બીજી વાત કરી દઉં કે આ ડી છે એમાંથી હું ટી બાદ કરું ને તો મને આ હવાવાળા માધ્યમની જગ્યા મળે, એટલે E0 ડી માઇનસ ટી પ્લસ આ જે છે ટી જાડાઈ એમાં તો વિદ્યુત ક્ષેત્ર E છે કારણ કે એ તો બદલાય છે ને E વિદ્યુત ક્ષેત્ર હું લખી શકું E0 બાય કે. આપણે હમણાં વાત કરીએ ને કે કેમાં ભાગનું થાય વિદ્યુત ક્ષેત્ર, તો E0 બાય કે. હવે બીજું માત્ર મેં અહીંયા છે ને મિત્રો કેલ્ક્યુલેશન કરી છે, C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V, તો આ V ની કિંમત છે ને એને અહીંયા મૂકી દીધી, E0 ને કોમન કાઢી લીધા. ઓકે, પછી E કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર છે સિગ્મા અપોન એપ્સાઇલોન 0, તો E0 ની જગ્યાએ શું થઈ ગયું સિગ્મા અપોન એપ્સાઇલોન 0. અહીંથી ડી ને પરાણે બહાર કાઢ્યો તો 1 માઇનસ ટી અપોન ડી પ્લસ 1 અપોન ડી ઇન્ટુ કે. હવે સિગ્મા બરાબર શું થાય મિત્રો Q અપોન એ, તો Q અપોન એ મૂકો, સિગ્મા એપ્સાઇલોન 0 એ છેદનો છેદ ક્યાં જાય અંશમાં, Q અને Q કેન્સલ, ડી વૈધા, યસ એપ્સાઇલોન 0 એ અપોન ડી એટલે C0. મૂળ કેપેસિટન્સ જ્યારે કોઈ ચોસલું મૂકવામાં આવતું નથી ત્યારનું કેપેસિટન્સ, તો C ઇઝ ઇક્વલ ટુ C0 1 માઇનસ ટી અપોન ડી, પ્લસ આવશે, આપણે ભૂલ થઈ ગઈ છે, આ પ્લસ કરી નાખીએ મિત્રો, પ્લસ કરી નાખીએ, બરાબર ને. ઓકે મિત્રો, તો બહુ સરસ મજાનું આપણે કામ અહીંયા કર્યું છે. આ સૂત્ર બધાએ યાદ રાખવાનું છે અને મારી સાથે સાથે આઈ હોપ કે તમે લખતા ગયા હશો. ઓકે મિત્રો, તો છે ને સરસ. બીજી એક અહીંયા મહત્વની વાત મેં કરી છે, ધાતુ હોય તો કે બરાબર શું થાય ઇન્ફાઇનાઇટ, ત્યારે સી પણ ઇન્ફાઇનાઇટ. અધાતુ માટે કે બરાબર 0 ત્યારે સી બરાબર પણ 0. કેપેસિટન્સ અધાતુ હોય તો એમાંથી વિદ્યુત ભાર છે એ એકબીજા ઉપર બળ લગાડી શકે નહીં મિત્રો. ચલો મિત્રો, હવે આપણે થોડા આગળ વધીએ. હવે મિત્રો આપણે શ્રેણી અને સમાંતરની વાત કરશું. કેપેસિટરનું શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ અવરોધની જેમ જ ઓળખવાનું છે, એમાં કાંઈ અઘરું નથી. પણ આપણે કોઈ પણ કેપેસિટર આપણને આપેલું હોય, બરાબર, આ સંજ્ઞા છે, આવા n કેપેસિટરો શ્રેણીમાં જોડેલા. શ્રેણીમાં કેમ ખબર પડે, તો ધન પ્લેટ ઋણ, ઋણની સાથે ધન, બરાબર ને. તો આવા પ્રકારનું જે જોડાણ છે એ જોડાણને આપણે શું કહેશું મિત્રો, શ્રેણી જોડાણ કહેશું. બરાબર, તમે આ એક વસ્તુ જોઈ લો. ઓકે, ત્યાર પછી મિત્રો આ જે શ્રેણી જોડાણ છે એનું સમતુલ્ય, જો દરેકનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હોય, બરાબર, પણ દરેક ઉપર વિદ્યુત ભાર સમાન હશે. એટલે આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ, કારણ કે આ કન્સેપ્ટનો ઉપયોગ આપણે દાખલામાં આવશે. ઓકે, આપણે જે MCQ ગણશું એમાં આવશે. એટલે અહીંયા લખીએ કે શ્રેણી જોડાણમાં Q સમાન અને V શું હોય છે, જુદો જુદો. ઓકે મિત્રો, ચલો. ત્યાર પછી V જુદો જુદો હોય તો V ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આ બંને આ બંનેની વચ્ચે A અને B નું મારે સમતુલ્ય મેળવવું હોય તો આ બંને વચ્ચે બેટરી જોડી દઉં, તો બેટરીનો જેટલા વોલ્ટેજ હોય એ સમાન ભાગે વેચાઈ જાય. સમાન ભાગ ક્યારે હોય કે જ્યારે કેપેસિટન્સ સમાન હોય ત્યારે, નહીંતર બધાના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થાય. અને સમતુલ્ય કેપેસિટન્સ શું થશે મિત્રો, જો હવે આની ઉપરથી મેળવાય છે પણ એ ગુજરાત બોર્ડમાં કામ કરવામાં આવ્યું છે, હું સીધું કામ કરીશ. 1/c is equal to 1/c1 plus 1/c2 plus 1/cn. ઓકે,
1/c is equal to 1/c1 plus 1/c2 plus up to 1/cn. યસ મિત્રો, જો બે કેપેસિટર આપેલા હોય જોડેલા હોય આ રીતે છે. બરાબર, બે કેપેસિટર છે, શ્રેણીમાં છે. તો સમતુલ્ય તો આપણને ખબર પડે મિત્રો, આનો વિદ્યુત સ્થિતિમાન V1, આનું વિદ્યુત સ્થિતિમાન V2 અને આ બંનેની વચ્ચે એક બેટરી જોડી છે. બેટરીનું સ્થિતિમાન છે એ હું કહી દઉં છું V. તો V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 થાય મિત્રો, કારણ કે સ્થિતિમાન બધાના જુદા જુદા છે. તો મિત્રો હવે અહીંયા મારે જો આ સ્થિતિમાન મેળવવું હોય તો બહુ જ સિમ્પલ કામ છે મિત્રો. V1 ઇઝ ઇક્વલ ટુ, એક સૂત્ર હું તમને અહીંયા શોર્ટકટ આપું છું જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. V ઇઝ ઇક્વલ ટુ V હોલ Q અપોન શું થશે Q1 પ્લસ Q2. બરાબર ને? થોડી આપણે અહીંયા મિસ્ટેક કરી છે. બરાબર ને? અહીંયા થશે V1 છે ને, તો V અને C વચ્ચેનો સંબંધ વ્યસ્ત છે એટલે C2 અપોન C1 પ્લસ C2. ઓકે, અને મારે V2 મેળવવું છે તો V અને અહીંયા C1 અપોન C1 પ્લસ C2. ઓકે મિત્રો, આ રીતે છે. હજી આપણે આગળ જોઈએ. જો બધા જ કેપેસિટન્સ સમાન હોય તો C ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય N ઇન્ટુ C. એટલે કે જો આ બધા જ કેપેસિટન્સ સમાન C C C બરાબર ને, કોઈ કેપેસિટન્સ અલગ અલગની ને શ્રેણી જોડાણમાં હોય તો દોસ્તો એક આપણે ભૂલ થઈ C અપોન N આવશે. બરાબર કે નહીં? અને C ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે C અપોન N. વિદ્યુત સ્થિતિમાન તો આપણે આ રીતે જ મેળવી શકીએ. બરાબર ને? જો વિદ્યુત સ્થિતિમાનનો હિસાબ કરો તો અહીંયા C એટલે અહીંયા થશે C પ્લસ C એટલે C કેન્સલ 1/2C, તો અહીંયા શું થશે V/2. ઓકે, એટલે અહીંયા V ડેશ ઇઝ ઇક્વલ ટુ મિત્રો V અપોન N પણ થશે. ઓકે, અને U ડેશ એટલે કે ઉર્જા છે એ પણ અડધી થઈ જશે. N એટલે શું છે? કેપેસિટરની સંખ્યા. ત્રણ કેપેસિટર સમાન કેપેસિટન્સ ના હોય મિત્રો, જેમ કે 3 માઇક્રોફેરાડે 3 માઇક્રોફેરાડે 3 માઇક્રોફેરાડે, અને એ બધા જ શ્રેણીમાં જોડેલા હોય તો C/3 કેપેસિટર એટલે N બરાબર 3, C બરાબર 3 માઇક્રોફેરાડે કેન્સલ કરો તો 1 માઇક્રોફેરાડે. અને આની ઉપરથી શું જાણવા મળે કે અહીં અસરકારક કેપેસિટન્સ અથવા તો સમતુલ્ય, અસરકારક એટલે સમતુલ્ય કેપેસિટન્સ એ કેપેસિટન્સના નાનામાં નાના મૂલ્ય કરતા નાનું હોય છે. એટલે હું તમને એમ કહું કે મેં અહીંયા ત્રણેય કેપેસિટન્સ 3 માઇક્રોફેરાડે લીધા છે. બરાબર ને? તો આપણું સમતુલ્ય શું આવ્યું? 1 આવ્યું કે નહીં? હે, હવે તમે એક કામ કરો, લ્યો 2, 3 ને 4 લ્યો તો સમતુલ્ય 2 કરતાં નાનું આવશે. ઓકે, એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની છે. બીજી વાત કે હવે હું બે કેપેસિટર, આ કેપેસિટરની પ્લેટ છે, એની વચ્ચે હું અસંખ્ય ધાતુની પ્લેટ મૂકી દઉં છું અને બધાનું અંતર શું છે dx. એટલે કે આ બે પ્લેટ વચ્ચેનું અંતર dx છે, બધાનું અંતર શું છે dx. તો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, તમે ધાતુની પ્લેટ મૂકો છો ને તો બધા સપોઝ કે n ધાતુની પ્લેટ મૂકો છો અહીંયા, બરાબર કે નહીં? આ પ્લસ છે ને આ શું છે માઇનસ, તો આ પ્લસ છે આ માઇનસ બને, આ પ્લસ આ માઇનસ, એમ અસંખ્ય વચ્ચે કેપેસિટર બનશે ને આ બધા જ કેપેસિટર છે મિત્રો એ શ્રેણી જોડાણમાં કહેવાય. એટલે C ઇઝ ઇક્વલ ટુ એનું કેપેસિટન્સ બદલાશે નહીં, એનું
કેપેસિટન્સ નહીં બદલાય. એટલે આ બે કેપેસિટર છે એની વચ્ચે હું પ્લેટ મૂકી દઉં, ઘણી બધી અસંખ્ય પ્લેટ મૂકી દઉં, બરાબર ને, તો કેપેસિટન્સ બદલાશે નહીં મિત્રો. યાદ રાખવાનું છે, આ કન્સેપ્ટ બહુ ઉપયોગી છે મિત્રો. ઓકે, દરેકનું કેપેસિટન્સ કેવું રહેશે? સમાન. ત્યાર પછી હવે આપણે જોઈએ છે સમાંતર જોડાણ. હવે સમાંતર જોડાણ છે તો સમાંતર જોડાણ અવરોધની જેમ જ મિત્રો બરાબર ને, સમાંતર જોડાણ કેવું થશે? આ રીતે. બરાબર, તો અહીંયા C1 C2 અપ ટુ Cn અને સમાંતર જોડાણમાં શું સમાન હોય? આના કરતા ઊંધું, આના કરતા ઊંધું. એટલે V સમાન કોના જેટલો? બેટરી જેટલો. V સમાન અને Q જુદો જુદો. Q શું થાય મિત્રો? જુદો જુદો. બરાબર કે નહીં? અને આગળ આપણે જોઈએ એના સમતુલ્ય કેપેસિટન્સ. અહીંયા Q જુદો જુદો છે તો સમતુલ્ય Q બધાનો સરવાળો. બરાબર, અને સમતુલ્ય કેપેસિટન્સ છે એ બહુ સિમ્પલ. C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 અપ ટુ Cn, બધાનો સરવાળો. અવરોધ માટે આપણે જે કામ કરતા હતા ને આ શ્રેણી માટેનું કામ થઈ ગયું. એટલે કે આ અવરોધમાં R1 પ્લસ R2 એ શ્રેણીમાં વાપરતા, અહીંયા સમાંતરમાં આવશે. બરાબર કે નહીં? પછી બે કેપેસિટર શ્રેણીમાં જોડેલા હોય તો શ્રેણીમાં જોડેલા હોય તો આપણને શું પ્રોબ્લેમ? આપણે કાંઈ પ્રોબ્લેમ નહીં, આપણે આપણું કામ કરવાનું. C1 C2. તો આ બંને ઉપરના સ્થિતિમાનની મિત્રો આપણે વાત કરી છે, પણ આ સ્થિતિમાન જુદા જુદા હોય એમ અહીંયા બંને ઉપર વિદ્યુતભાર જુદા જુદા હોય તો Q ઇઝ ઇક્વલ ટુ Q1 ઇઝ ઇક્વલ ટુ આની ઉપરનો વિદ્યુતભાર Q1, આની ઉપરનો વિદ્યુતભાર Q2. બરાબર કે નહીં? તો અહીંયા કેપિટલ Q C1 અપોન C1 પ્લસ C2, કારણ કે C ચલે છે, Q છે. C ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q અપોન V. અને અહીંયા Q2 ઇઝ ઇક્વલ ટુ Q C2 અપોન C1 પ્લસ C2. બરાબર કે નહીં? લ્યો, આ એનું આ વિદ્યુતભાર મળે. ઇન્ડિવિજ્યુઅલ જ્યારે બે કેપેસિટર હોય ત્યારની આપણે આ વાત કરી શકીએ. એટલે ચલો મિત્રો, હવે જો સામાન્ય આપણને એવું કીધું છે કે સામાન્ય સ્થિતિમાન શું થાય. પહેલા તો આપણે એક કામ કરીએ કે જો કેપેસિટન્સ ના મૂલ્ય સમાન હોય તો C ડેશ ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ C થાય કે નહીં? કારણ કે અહીંયા તો કેપેસિટરનો શું થઈ ગયો? સરવાળો થઈ ગયો, N ઇન્ટુ C. ઓકે, અને સામાન્ય વિદ્યુત સ્થિતિમાન છે. સામાન્ય એટલે શું? ધારો કે આપણે બેટરી સાથે જોડીએ છીએ, બરાબર ને, તો બેટરીનો જ સ્થિતિમાન આ બધાના સ્થિતિમાન કહેવાય. બરાબર ને, સ્થિતિમાન દરેકના સરખા છે. તો સામાન્ય સ્થિતિમાન છે એ V ઇઝ ઇક્વલ ટુ, સપોઝ કે બે કેપેસિટર હોય તો Q1 પ્લસ Q2 અપોન અહીંયા C1 પ્લસ શું થશે? C2. અને ત્યાર પછી આપણને એવું કીધું છે કે Q ઇઝ ઇક્વલ ટુ આપણે મૂકી દઈએ અહીંયા Q1 બરાબર C1 V1 C2 V2. યાદ છે ને? C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V. C1 પ્લસ C2. તો આ સામાન્ય સ્થિતિમાન, જેને બેટરીનું સ્થિતિમાન કહેવામાં આવે છે, બેટરીનો PD કહેવામાં આવે છે, તો આ સૂત્ર વડે આપણે મેળવી શકીએ છીએ.
યસ મિત્રો, તો આટલું કામ બહુ મહત્ત્વનું થયું છે શ્રેણી સમાંતર. ઓકે, આપણે આટલું તમે નોટ ડાઉન કરી લ્યો, વ્યવસ્થિત લખી લ્યો, બરાબર ને? ઓકે, હવે આપણે એક દાખલો જે છે ગયા કન્સેપ્ટનો એ બાકી છે, પૂરો કરી નાખીએ આપણે. જો સ્થિતિ ઉર્જાવાળો એક દાખલો આપણે બાકી રહી ગયો છે, આ વખતે આપણે પૂરું કરી નાખીએ. રકમ કંઈક આ રીતે છે મિત્રો, નોંધી લેજો. રકમ 3 બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, એટલે અહીંયા આપણે જે છે બરાબર ને, વિદ્યુત ભારો વચ્ચેનું અંતર Q, 2Q અને 8Q ને 9 સેન્ટીમીટરની રેખામાં મૂકેલ છે. એટલે આ રીતે છે મિત્રો, 2Q અને 9Q આ બંને વચ્ચે એટલે મધ્યમાં તો ન કહી શકાય, એક Q વિદ્યુતભાર છે અને અહીંયા બંને વચ્ચેનું અંતર શું છે? 9 સેન્ટીમીટર છે, બરાબર કે નહીં? તો તંત્રની સ્થિતિ ઉર્જા લઘુત્તમ રહે તો આ વિદ્યુતભારો વચ્ચેના અંતર કેટલા? તો મિત્રો હું આ અંતરને R ધારી લઉં તો આ અંતર શું થાય? 9 - R. અને આપણને કન્ડિશનમાં શું આપી છે કે સ્થિતિ ઉર્જા લઘુત્તમ રહે છે, બરાબર કે નહીં? તો જ્યારે લઘુત્તમ મહત્તમની વાત કરી હોય ને મિત્રો, તો આટલી વસ્તુ તો ફિક્સ છે કે સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષે વિકલન કરો, લઘુત્તમ એટલે અચળ, અચળનું વિકલન 0, તો એ 0 થાય. ઓકે, તો પહેલું કામ હું શું કરીશ? અહીંયા સ્થિતિ ઉર્જા, તંત્રની સ્થિતિ ઉર્જા, પહેલું, બીજું, પહેલું, ત્રીજું, બરાબર ને? અને બીજું, ત્રીજું, આ રીતે આપણે જોડકા બનાવો ને, પહેલું, બીજું, પહેલું, ત્રીજું, બીજું, ત્રીજું, તો જોડકા બનાવી દઈએ. હાલો આપણે કે 2Q × Q અપોન R², આ બંને વચ્ચેનું અંતર R છે. હવે આ બંને વચ્ચેના અંતરની વાત કરીએ છીએ મિત્રો આપણે, પ્લસ કે 2Q × 9Q અપોન 9 - R², બરાબર? અને પ્લસ કે અહીંયા આપણે આ બંનેની વાત કરીએ તો 9Q × Q અપોન, એક કામ કરે, આપણે ભૂલ થઈ ને, સોરી હો મિત્રો, અહીંયા આપણે 9નો વર્ગ, અહીંયા શું થશે? 81, અને અહીંયા 9 - R² થાય, કારણ કે આ બંને વચ્ચેનું અંતર 9 - R છે કે નહીં? હવે મારે આનું વિકલન કરવાનું છે મિત્રો. વિકલન કરવું પડે કે નહીં? તો વિકલન છે બહુ ધ્યાનથી કરવાનું હો. જો આ તો અચળ છે એટલે એનું તો આપણે અચળ ધારી શકશું, બરાબર? તો અહીંયા du/d, અહીંયા શું થશે? du/dr. જો હવે આમાંથી કોમન છે, k નીકળી જાય, q² નીકળી જાય, બરાબર કે નહીં મિત્રો? R² નહીં નીકળે કારણ કે અહીંયા R નથી, આ 9 છે, બરાબર કે નહીં? હા, અંદર વધશે 2/R. અહીંયા હજી એક કામ કરીએ, યુનું જ કામ કરીએ છીએ, તો 2/R², અહીંયા થશે કે q² નીકળી ગયા એટલે 18/81, બરાબર? અને અહીંયા કે q² એટલે 9/9 - R². ઓકે, હવે હું વિકલન કરીશ du/dr. વિકલન કરો તો કે q² અચળ છે 12, આ r⁻⁻, ઉપર જાય તો r⁻², એનો વિકલન કરો -2 આગળ આવે એટલે અહીંયા થશે -4, અને -2 - 1 એટલે 1/r³ થશે. આ તો 0 થઈ જાય કારણ કે અચળ છે. અહીંયા 9 અચળ છે ને 12 કાઢી લ્યો. હવે આ છેદમાં પહેલા તો આપણે કોનું વિકલન કરવું પડે? બ્રેકેટનું કરવો. બ્રેકેટનું વિકલન શું થાય? 2 આગળ આવી જાય, -2, સોરી, -2 આગળ આવે. ઓકે,
9 માઇનસ આર ઓફ હોલ રેઝ ટુ -3. આપણે ઉપર લઈ ગયા -2 -1 એટલે -3. અને આનું વિકલન કરશો મિત્રો તો અહીંયા હવે બ્રેકેટનું વિકલન 9 0 આરનું વિકલન 1 એટલે -1 આવશે. ઓકે કે ક્યુ સ્ક્વેર આ 0 થાય શરત મુજબ તો અહીંયા આ 0 થઈ જશે બરાબર ને એટલે આખું 0 બ્રેકેટમાં વધશે 4 અપોન -4 અપોન આર ક્યુબ આ માઇનસ માઇનસ પ્લસ એ 9 2 18 9 માઇનસ આર ઓફ હોલ ક્યુબ. હવે અને આ બાજુ લઈ લઈએ આપણે આમ લઈ લ્યો એટલે અહીંયા માઇનસ માઇનસ કેન્સલ એટલે અહીંયા 18 9 માઇનસ આર ઓફ હોલ ક્યુબ અને અહીંયા ઇઝ ઇક્વલ ટુ 4 અપોન આર ક્યુબ બરાબર. હવે અહીંયા ક્યુબનો હિસાબ આપણે આ રીતે કરેલો છે એને મિત્રો આપણે એ પહેલેથી એક ભૂલ કરી છે સોરી મિત્રો આપણે અહીંયા ભૂલ થઈ ગઈ છે આ સ્ક્વેર તો આવશે જ નહીં યાર હે સ્ક્વેર ન આવે આ કેન્સલ બરાબર ને અહીંયા કેન્સલ તો અહીંયા શું થશે આર સ્ક્વેર અહીંયા શું થશે -2 અહીંયા શું થાય 2 બાકી બધું રેડી છે એમાં કોઈ ચિંતાની વાત નથી બસ અહીંયા આપણે જે ઘન છે ને અહીંયા સ્ક્વેર થઈ જાય બરાબર ને લ્યો તો બહુ સહેલું થઈ ગયું કામ હે મિત્રો. અહીંયા આરને હવે તમે આટલું કામ જાતે કરી નાખજો બરાબર ને. હા એક બીજી વાત પણ મારે એ કરવાની થઈ કે અચ્છા મિત્રો આપણે એક કામ કરીએ અને થોડું ફરીથી ગણવાનો પ્રયત્ન કરીએ કારણ કે આપણે જે ઘાત છે ને એને કારણે આપણે પાછું ગણતરી તો કરવી જ પડશે. જો મિત્રો હવે du/dr હવે સિમ્પલ છે ઓકે ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર અહીંયા આર ઉપર જાય તો 2 તો છે 2 અચળ છે -1 ઘાત આગળ આવશે અને અહીંયા r રેઝ ટુ -2 આ તો 0 થઈ જશે. હવે અહીંયા એઝ ઇટ ઇઝ એમ જ કરવાનું છે મિત્રો આપણે આ જે છે ને આ ઉપર જાય -1 આગળ આવશે આનું વિકલન કરો મિત્રો એટલે આ બ્રેકેટ તો આવશે 9 - r -2 અને હજી આનું વિકલન કરો તો -1 આગળ આવશે આમ થાય મિત્રો. હવે આ 0 છે આ એના છેદમાં 0 -2 અપોન આર સ્ક્વેર ઓકે અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે 9 એના છેદમાં 9 માઇનસ આર ઓફ હોલ સ્ક્વેર ઓકે. હવે આને આ બાજુ લાવવા દો મિત્રો 9 માઇનસ આર ઓફ હોલ સ્ક્વેર અને ઈયર 2 અપોન આર સ્ક્વેર બરાબર. યસ હવે આની ગણતરીમાં તમારે બંને બાજુ વર્ગમૂળ લઈ લો ક્રોસ ગુણાકાર કરો અને આરને કર્તા તરીકે બનાવીને આરનો જવાબ લાવો ઓકે મિત્રો. તો જે આર આવે છે આર એટલે શું કહેવાય 2q થી અંતર આનું અંતર તો બધાના અંતર છે એ આર પ્રમાણે ગણતરી કરી નાખો જવાબ આવી જશે ઓકે મિત્રો. ચલો આટલે સુધી રાખીએ છીએ નેક્સ્ટ